Today I am going to discuss with you about the new topic of the unit Forest and Forest Management is afforestation. In this lecture we will discuss about the types of definition of afforestation, importance of afforestation and objects of afforestation. In which first we will discuss about the definition of afforestation. What is afforestation? Afforestation is the process of planting trees or sowing seeds in barren land devoid of any trees to create forest. એવી જમીન કે જ્યાં કોઈ ટ્રીજ ન હોય કે જ્યાં કોઈ બેર લેન્ડ હોય, બરાબર, જે ખાલી જમીન કહીએ આપણે, બેર લેન્ડ હોય એવી જમીન ઉપર ટ્રી પ્લાન્ટિંગ કરવાની અથવા તો જે સીડ છે એને વાવવાની પ્રોસેસ છે એને શું કહેવાય? એફોરેસ્ટેશન. એવી જમીન કે જ્યાં કોઈ ટ્રી જ નથી એને શું કહેવાય? બેરલેન્ડ. બેરલેન્ડ ઉપર જે આપણે ટ્રી પ્લાન્ટેશન કરીએ અથવા તો સીડ ને વાવવાની જે પ્રોસેસ કરીએ એ પ્રોસેસને શું કહેવાય? એફોરેસ્ટેશન. Afforestation is the art of creation of the new forest. It is the art to create the new forest. It refers to the process of sowing seed or planting trees in an area that does not have trees to create forest. એક આખી પ્રોસેસ છે કે જે એરિયામાં ટ્રી નથી એ એરિયામાં ટ્રી ગ્રો કરવાની અને ફોરેસ્ટ ક્રિએટ કરવાની. The term should not be confused with reforestation. There are two words, reforestation and afforestation, which is the process of specifically planting native trees into the forest that has decreasing number of trees, while reforestation is increasing number of trees of the existing forest, and afforestation is creation of new forest. રિફોરેસ્ટેશન છે એ રિફોરેસ્ટેશન શું છે તો કે એવી પ્રોસેસ છે કે જે ફોરેસ્ટ ઓલરેડી જ્યાં ફોરેસ્ટ છે જે જમીન ઉપર એ જમીન ઉપર વધારે ટ્રી ગ્રો કરવાની જે પ્રોસેસ છે કે નેટિવ ટ્રી જે ગ્રો કરવાની પ્રોસેસ છે, નેટિવ ટ્રી હોય એ ટ્રીની સંખ્યા વધારવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય? રિફોરેસ્ટેશન. અને એફોરેસ્ટેશન શું છે તો એ એવી પ્રોસેસ છે કે જ્યાં આખે આખું આપણે નવું ફોરેસ્ટ જ ક્રિએટ કરીએ છીએ એને શું કહેવાય? Afforestation. So do not confuse between these words. Objects of afforestation. Afforestation programs help to achieve following benefits. To increase total area of the forest in country. કોઈ પણ કન્ટ્રી હોય, કન્ટ્રીમાં ટોટલ ફોરેસ્ટ એરિયા છે ઇન્ક્રીઝ થાય તો શું થાય કે જેનું પોલ્યુશન છે એ પોલ્યુશન ઘટે. અને ફોરેસ્ટના આપણે ખબર જ છે કે ફોરેસ્ટની ઇમ્પોર્ટન્સ શું છે, ફોરેસ્ટના બેનિફિટ્સ શું છે. તો જેમ ફોરેસ્ટ વધે એમ ફોરેસ્ટના બેનિફિટ્સ પણ મળે, ટિમ્બર માટે વુડ મળે, ઓક્સિજન છે એ ઇન્ક્રીઝ થાય, પ્લસ જે પોલ્યુશન છે એ ઓછું થાય અને એટમોસ્ફિયર છે એ કેવું રહે? મોઇસ્ટ. એટમોસ્ફિયર છે એ મોઇસ્ટ છે અને જે રેઇનફોલ છે એનું પણ જે પ્રમાણ છે એ શું થાય? વધી જાય. એટલે કોઈ પણ કન્ટ્રી છે એને ટોટલ જે ફોરેસ્ટ એરિયા છે એ વધારવો હોય તો એફોરેસ્ટેશન છે એ બેસ્ટ આઈડિયા છે કે એનાથી જે બેર લેન્ડ છે, ખાલી જમીન છે, ત્યાં ટ્રી પ્લાન્ટેશન કરવાનું અને એ જગ્યાએ શું થાય કે નવું ફોરેસ્ટ ક્રિએટ થાય અને એને શું કહેવાય? એફોરેસ્ટેશન. એટલે કોઈ પણ કન્ટ્રી માટે ટોટલ લેન્ડ એરિયા કે ટોટલ ફોરેસ્ટ એરિયા છે ઇન્ક્રીઝ કરવો હોય તો એફોરેસ્ટેશન છે એ બેસ્ટ આઈડિયા છે. ટુ પ્રોડ્યુસ ટિમ્બર ફોર હાઉસ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. જે ટિમ્બર છે એ તો કેમાંથી આવવાનું છે? ફોરેસ્ટમાંથી, બરાબર. ટિમ્બર એટલે કે જે આપણે વુડ છે યુઝ કરીએ હાઉસ હોલ્ડ માટે કે કોઈ ઇન્ડસ્ટ્રીઝ માટે, એના માટે જે વુડ આવે એને શું કહેવાય? ટિમ્બર વુડ. હવે જે ટિમ્બર વુડ છે એ પ્રોડ્યુસ કરવા માટે જે આ જે નવા ફોરેસ્ટ આપણું જે એફોરેસ્ટેશન કરીએ અને નવું ફોરેસ્ટ ક્રિએટ કરીએ ત્યારે જે ટિમ્બર પ્રોડક્શન છે એ ઓટોમેટિકલી વધી જાય અને ટિમ્બર પ્રોડક્શન વધે એટલે જે ઓલરેડી જે ફોરેસ્ટ છે, નેચરલ ફોરેસ્ટ છે એની ઉપરનું જે ભારણ છે એ ઓછું થઈ જાય. એટલે ટિમ્બર પ્રોડ્યુસ કરવા માટે પણ એફોરેસ્ટેશનનો આઈડિયા છે એ બેસ્ટ છે.
ટુ ઇન્ક્રીઝ પ્રોડક્શન ઓફ ફ્યુલ વુડ, જે આપણે જેવી રીતે ટિમ્બર વુડ મળે એવી જ રીતે ફોરેસ્ટમાંથી શું મળે, ફ્યુલ વુડ. હવે એવા વુડ, એવા જે ટ્રી છે એને ગ્રો કરવાના, જ્યારે એફોરેસ્ટેશનની પ્રોસેસ કરતા હોય આપણે, ત્યારે એવા ટ્રી ગ્રો કરવાના જેવી આપણી રિક્વાયરમેન્ટ હોય એ રીતે આપણે ટ્રી ગ્રો કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે ટિમ્બર વુડ જોઈએ છે તો એવા ટ્રી ગ્રો કરવાના કે જેમાંથી આપણે મેક્સિમમ જે વુડ છે એ ટિમ્બરમાં યુઝ થતું હોય. પછી જ્યારે આપણે ફ્યુલ વુડની રિક્વાયરમેન્ટ હોય ત્યારે એવા ટ્રી ગ્રો કરવાના કે જે ફ્યુલ વુડ તરીકે મોસ્ટલી યુઝ થતા હોય. ટુ રિડ્યુસ રેટ ઓફ સોઇલ ઇરોઝન. હવે જે ફોરેસ્ટ છે એમાં શું આવેલા હોય, ટ્રી આવેલા હોય, અને ટ્રી છે એના જે રૂટ્સ છે એ શું કરે, સોઇલને હોલ્ડ કરી રાખે, એટલે સોઇલનું ઇરોઝન છે એ શું થાય, પ્રિવેન્ટ થાય, અને અથવા તો જે સોઇલ ઇરોઝનનો રેટ છે એ ઓછો થાય. તો સોઇલ ઇરોઝન પણ આનો એક ઓબ્જેક્ટ છે. ટુ પ્રોટેક્ટ કેચમેન્ટ ઓફ રિવર્સ. હવે જે રિવરનું કેચમેન્ટ છે, એટલે કે ઘણી વખત કેવું થતું હોય કે રિવર છે એ રિવરનો એરિયા છે એનું આપણે શું કહીએ, એને વહેણ કહીએ, પાણીનું વહેણ છે, એને એ પાણી વહી જતું હોય ને પછી નદી છે એ ક્યાં મળી જાય, દરિયાને, બરાબર. એટલે જે પાણી છે એ આપણે કાંઈ ઉપયોગી ન થાય. પણ જે ફોરેસ્ટમાંથી થઈ અને કોઈ પણ રિવર નીકળતી હોય તો જે ફોરેસ્ટના જે ટ્રીઝ છે એ ટ્રી શું કામ કરે, તો કે વોટરને હોલ્ડ કરવાનું કામ કરે. એટલે જે પાણીનું વહેણ છે એ ઓછું થઈ જાય અને એ પાણી શું થાય, જમીનમાં શોષાઈ જાય. એટલા માટે જે રિવરનું કેચમેન્ટ છે એ પ્રોટેક્ટ થાય. ટુ ઇન્ક્રીઝ નેચરલ બ્યુટી ઓફ લેન્ડસ્કેપ. કોઈ પણ જમીન હોય, તમે એ જમીનને ખાલી જુઓ અને જે ફોરેસ્ટ એરિયા છે એ જુઓ તો તમને વધારે શું ગમે, આપણે જે ટ્રીવાળી જે જગ્યા છે એ વધારે ગમે, બરાબર. તો કોઈ પણ લેન્ડસ્કેપની બ્યુટી છે એ કેનાથી વધે, તો કે ટ્રીઝ અને પ્લાન્ટથી વધે. તો જો ખાલી જમીન હોય ને ત્યાં ટ્રી ગ્રો કરવામાં આવે તો શું થાય કે એની નેચરલ બ્યુટી છે એ ઇન્ક્રીઝ થાય. ધીઝ આર ધ ઓબ્જેક્ટ્સ ઓફ એફોરેસ્ટેશન. Importance of afforestation. First one, provide an alternative source of tree product. પહેલાં તો જે આપણે ઇમ્પોર્ટન્સ છે એમાં ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ શું છે, તો કે ટ્રીમાંથી આપણને જેટલી પ્રોડક્ટ મળે છે એ બધી પ્રોડક્ટ છે એનો અલ્ટરનેટિવ સોર્સ છે એ આપણે જનરેટ કરીએ છીએ એફોરેસ્ટેશન થ્રુ. In today's world, the rate at which tree grows naturally in forest is much slower than the rate at which tree in forest are being cut down for the production. આજે શું થાય છે, તો કે જે રેટથી ટ્રી છે એને નેચરલી ફોરેસ્ટમાં ગ્રો થાય છે એ કેવો છે, એકદમ સ્લો રેટ છે, બરાબર, એકદમ ઓછો છે. પણ એના કરતાં વધારે શું છે કે જેટલા ટ્રી કટ થાય છે, બરાબર, એટલા ટ્રી ગ્રો નથી થતા. એનો મતલબ એમ કે ફોરેસ્ટ એરિયા છે એ દિવસે દિવસે ઘટતો જાય છે. શું કામ એવું થાય, કેમ કે આપણે ટ્રીઝમાંથી આપણે ટ્રી પ્રોડક્ટ છે એનો આપણે ઉપયોગ છે એ બહુ વધારે કરીએ છીએ, અને એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ, તો કે ટ્રી કટ થાય તો જ થાય, બરાબર. તો જે ઝાડ કપાય છે એનો રેશિયો છે એ બહુ વધારે છે કે જેને આપણે અને જે ગ્રો થાય છે એનો રેશિયો છે એ બહુ ઓછો છે. The increased demand of tree products has put pressure on forest resulting in deforestation. હવે જેમ જેમ આ ટ્રીની ડિમાન્ડ છે ઇન્ક્રીઝ થાય તો શું થાય કે જે ફોરેસ્ટ ઉપર જે પ્રેશર છે એ વધતું જાય. જેમ જેમ ટ્રી પ્રોડક્ટની ડિમાન્ડ વધે એમ ફોરેસ્ટ ઉપરનું પ્રેશર છે એ વધતું જાય અને એનું રિઝલ્ટ શું થાય, ડિફોરેસ્ટેશન. એટલે જે ફોરેસ્ટ છે એ દિવસે ને દિવસે ઘટતા જાય. Afforestation is helping the pressure on natural forest by providing an alternative source of tree product. It is mostly done for commercial purpose. હવે એફોરેસ્ટેશન છે એ શું કરે, તો કે જે આ નેચરલ ફોરેસ્ટ છે, જે ઓલરેડી ફોરેસ્ટ છે જે જગ્યા ઉપર નેચરલ ફોરેસ્ટ છે એનું જે પ્રેશર છે એને ઘટાડવામાં હેલ્પ કરે. શું કામ હેલ્પ કરે, તો કે એ ટ્રીનું શું કરે, અલ્ટરનેટિવ સોર્સ છે એ આપે, બરાબર. ટ્રી પ્રોડક્ટનું અલ્ટરનેટિવ સોર્સ આપણે જે એફોરેસ્ટેશનની પ્રોસેસથી આપણે નવા ટ્રી ગ્રો કરીએ તો એ હેલ્પ કરે, બરાબર છે, જે ઓલરેડી જે નેચરલ ફોરેસ્ટ છે એને બચાવવામાં.
સો ઇટ ઇઝ મોસ્ટલી, હવે આવું શું કામે થાય, એફોરેસ્ટેશનની પ્રોસેસ છે ને એ મોસ્ટલી એટલા માટે વધે, એટલા માટે કરવામાં આવે કેમ કે કોમર્શિયલ યુઝ માટે જે વુડ, કોમર્શિયલ યુઝ માટે જે ટ્રી પ્રોડક્ટ વપરાતી હોય એ ટ્રી પ્રોડક્ટ છે એવા જ ટ્રીને ગ્રો કરાય અને એમાંથી શું, અને એ જ ટ્રીને ગ્રો કરીને એમાંથી જ ટ્રી પ્રોડક્ટ લે, બરાબર છે. એટલે એફોરેસ્ટેશનની પ્રોસેસ છે એ કોમર્શિયલ પર્પઝ માટે પણ થાય છે. સેકન્ડ વન ઇઝ ઇન્ક્રીઝ સપ્લાય ઓફ ટ્રી ધેટ આર ઇન હાઈ ડિમાન્ડ. હવે જે ટ્રીની સપ્લાય છે, બરાબર, ઇન્ક્રીઝ સપ્લાય ઓફ ટ્રીઝ ધેટ આર હાઈ ઇન ડિમાન્ડ. જે ટ્રીની સપ્લાય છે એ શું થાય કે જે ટ્રીમાંથી જે પ્રોડક્ટ મળતી હોય એની સપ્લાય છે એ વધે, અને એની સપ્લાય વધે એટલે એની ડિમાન્ડ વધે, અને ડિમાન્ડ વધે એટલે એની સપ્લાય પણ વધારવી પડે. ઇન ધ કોમર્શિયલ વર્લ્ડ ધ ડિમાન્ડ ઇઝ યુઝ્યુઅલી હાઈ ફોર અ સ્પેસિફિક ટાઈપ ઓફ ટ્રી. આપણે ખબર છે કે સ્પેસિફિક ટાઈપના ટ્રી છે એની ડિમાન્ડ છે એ બહુ વધારે હોય. ફોર એક્ઝામ્પલ આપણે એને સેન્ડલવુડ કહીએ, બરાબર, ચંદન, એનું જે કોમર્શિયલ વેલ્યુ છે એ પણ બહુ વધારે છે. તો એવા ટ્રીની ડિમાન્ડ છે ને યુઝ્યુઅલી કેવી હોય, બહુ વધારે હોય. એફોરેસ્ટેશન અલાઉઝ ટુ પ્લાન્ટ ધેટ ટાઈપ ઓફ ટ્રીઝ ઇન ડિમાન્ડ, promoting the fast propagation of specific type of tree. હવે એફોરેસ્ટેશન શું હેલ્પ કરે તો કે એવા ટ્રીને ગ્રો કરવાના કે જેની કોમર્શિયલ વેલ્યુ વધારે છે, જેની કોમર્શિયલ ડિમાન્ડ વધારે છે, એવા ટ્રીને ગ્રો કરવામાં આવે અને એવા ટ્રીનું જે ફાસ્ટ પ્રોપોગેશન છે એને પ્રમોટ કરવામાં આવે તો શું થાય કે આપણી ઇકોનોમી છે એ પણ સદ્ધર થાય, અને જે નેચરલ ફોરેસ્ટ છે એનો આપણે અલ્ટરનેટિવ સોર્સ પણ મળી જાય. તો એફોરેસ્ટેશન છે એ બેસ્ટ આઈડિયા છે આના માટે. થર્ડ વન ઇઝ પ્રોટેક્શન ઓફ નેચરલ ફોરેસ્ટ. Protecting natural forest without providing alternative source of tree product is very difficult and unsustainable. જે નેચરલ ફોરેસ્ટ છે એને પ્રોટેક્ટ કરવાના વિધાઉટ પ્રોવાઇડિંગ અલ્ટરનેટિવ સોર્સ, બરાબર, જ્યારે અલ્ટરનેટિવ સોર્સ જ ન હોય તો નેચરલ જે ફોરેસ્ટ છે એને આપણે પ્રોટેક્ટ જ ન કરી શકીએ. અને ટ્રી પ્રોડક્ટ છે એની તો આપણે બહુ વધારે ડિમાન્ડ છે અને એની ઇમ્પોર્ટન્સ પણ આપણી લાઈફમાં બહુ વધારે છે. તો અલ્ટરનેટિવ સોર્સ છે એ જનરેટ કરવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને નેચરલ ફોરેસ્ટને અલ્ટરનેટિવ સોર્સ જનરેટ કર્યા વગર જે નેચરલ ફોરેસ્ટને પ્રોટેક્ટ કરવા એ પણ બહુ અઘરા છે અને અનસસ્ટેનેબલ છે. However, when commercial tree users have alternative source of supply, protecting natural forest also leads to other benefits that comes with increased tree forest cover like prevention of catchment, wetland and riverside zone. હવે જે નેચરલ ફોરેસ્ટ છે એને પ્રોટેક્ટ કરીએ ત્યારે શું થાય તો કે એની સાથે સાથે એવું નથી કે આપણે એક ફોરેસ્ટને જ બચાવીએ છીએ, એની સાથે સાથે આપણે ઘણું બધું વધારે જે ઇમ્પોર્ટન્ટ છે એ પણ આપણે બચાવી શકીએ. ફોર એક્ઝામ્પલ ટ્રી કવર છે, ફોરેસ્ટ કવર છે, એ પણ એની પણ ઇમ્પોર્ટન્સ બહુ વધારે છે. ફોરેસ્ટ કવર વધારે હોય તો શું થાય કે એટમોસ્ફિયર છે એ કેવું રહે, જનરલી જ્યાં ફોરેસ્ટ એરિયા હોય અને ફોરેસ્ટ એરિયા ન હોય એ એરિયામાં જનરલી જે એટમોસ્ફિયર હોય એ થોડુંક એમાં ફેરફાર હોય, બરાબર. એટમોસ્ફિયર ત્યાં ઠંડુ હોય જ્યાં ફોરેસ્ટ એરિયા હોય. તો જે ટ્રી કવર છે એને પણ ઇન્ક્રીઝ કરવાનો હોય, ટ્રી કવર ઇન્ક્રીઝ થાય, નેચરલ ફોરેસ્ટ જો પ્રોટેક્ટ થાય તો ટ્રી કવર ઇન્ક્રીઝ થાય. પ્રિવેન્શન ઓફ કેચમેન્ટ છે એનું પ્રિવેન્શન થાય. વેટલેન્ડ છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા જે એનિમલ્સ છે, બર્ડ છે એ વેટલેન્ડથી સર્વાઈવ કરે છે, તો એની જે ડાયવર્સિટી છે એને સાચવવા માટે પણ જે પ્રોટેક્શન છે નેચરલ ફોરેસ્ટનું એ બહુ ઇમ્પોર્ટન્ટ બને. આ રિવરસાઇડ ઝોન છે એને પણ પ્રોટેક્ટ કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એના લીધે બધી ડાયવર્સિટી છે, પ્લાન્ટની ડાયવર્સિટી, એનિમલની ડાયવર્સિટી, બધી ડાયવર્સિટી કેના લીધે છે કે જે આ વેટલેન્ડ છે, રિવરસાઇડ ઝોન છે, રિવર કેચમેન્ટ છે, બરાબર, એ બધું જો આપણે બચાવીએ તો ડાયવર્સિટી પણ બચે અને નેચરલ જે ફોરેસ્ટ છે એ પણ પ્રોટેક્ટ કરી શકાય. Environmental benefits. Planting trees in barren land is
on some occasion more beneficial than planting trees in depleted and depleting forest. હવે જે ફોરેસ્ટ છે એ કટ થઈ ગયું છે એમાં આપણે નવા ટ્રી ગ્રો કરીએ એ તો બરાબર છે. જે ઓલરેડી કટ થઈ ગયું છે એ ફોરેસ્ટમાં તો ક્યારેય પણ નેચરલી પણ ટ્રી ગ્રો થવાની જે શક્યતા છે એ વધારે હોય. પણ એવી જમીન છે કે જે બેર લેન્ડ છે, જ્યાં કોઈ દિવસ કોઈ ટ્રી ગ્રો જ નથી થતા, બરાબર, એવી જમીન છે કે જે બેર લેન્ડ છે, એવી જમીન ઉપર ઘણા બધા જે ઓકેઝન્સ હોય એ ઓકેઝન ઉપર જે ટ્રી પ્લાન્ટેશન કરીએ તો એ વધારે બેનિફિશિયલ રહે. પ્લાન્ટિંગ ટ્રી ઇન ડિપ્લેટેડ or recovering forest help to restore the ecosystem of area, but planting tree in barren land help to create new ecosystem. હવે એવી જગ્યા કે જ્યાં ઓલરેડી ફોરેસ્ટ છે, એવી જગ્યા કે જ્યાં ઓલરેડી ટ્રી હતા અને કટ થઈ ગયા છે, એવી જગ્યાએ આપણે ફોરેસ્ટને રિકવર કરવું હોય તો આપણે શું કરીએ? પ્લાન્ટેશન કરીએ. રિકવર થઈ જાય એટલે એ શું હેલ્પ કરે તો કે ફોરેસ્ટ છે એ રિકવર થઈ જાય અને એની જે ઇકોસિસ્ટમ છે એ ઇકોસિસ્ટમ પણ રિસ્ટોર થઈ જાય. પણ જ્યારે આપણે એવી જમીન ઉપર ફોરેસ્ટેશન કરીએ કે જે બેર લેન્ડ છે, એવી જમીન ઉપર જ્યારે ફોરેસ્ટેશન કરવામાં આવે ને ત્યારે શું થાય કે એ આખી નવી ઇકોસિસ્ટમ છે એ જનરેટ કરે. તો નવી ઇકોસિસ્ટમ ઓલી જ ઇકોસિસ્ટમમાં શું થાય કે એ જે હતી એ ઓલરેડી રિસ્ટોર થાય. જ્યારે બેર લેન્ડ ઉપર ટ્રી ગ્રો કરવામાં આવે ત્યારે આખી નવી ઇકોસિસ્ટમ છે એ જનરેટ થાય. તો એ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એન્વાયરોમેન્ટલ બેનિફિટ. Most governments and institutes have used afforestation to help plantation in arid, semi-arid to make it productive areas. ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ્સ છે અને ગવર્મેન્ટ્સ મોસ્ટ ગવર્મેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ છે, એવી ઇન્સ્ટિટ્યૂટ શું કરે તો કે એફોરેસ્ટેશન છે એને એફોરેસ્ટેશનની હેલ્પથી ટ્રી પ્લાન્ટેશન કરે. કેવી જગ્યામાં તો કે એરિડ અને સેમી એરિડ એરિયામાં. અને એ જગ્યાને શું કરે? પ્રોડક્ટિવ લેન્ડ બનાવે. ફિફ્થ વન ઇઝ વેલ્યુ એડિશન. An easy way to transform barren land is by planting trees. Land with trees is more attractive and valuable than barren land. આપણે પહેલાં જ વાત કરી કે જે ખાલી જમીન હોય અને જે જગ્યાએ ટ્રી ગ્રો થઈ ગયા હોય તો એક આવી જ્યાં ટ્રી ગ્રો થયેલા હોય એ જમીન કેવી લાગે? વધારે આપણે એટ્રેક્ટિવ લાગે. તો જે ઓટોમેટિકલી એ જે એની વેલ્યુ છે, એ જગ્યાની વેલ્યુ છે એ વધી જાય. તો જે લેન્ડ છે with trees is more attractive and valuable. Whether one is seeking to develop or sell property, planting tree is a sure way of increasing the property's value. તમે ઘણી બધી જે નવી કોલોનીઝને નવા એરિયામાં જાઓ તો ત્યાં શું હોય કે ટ્રી પ્લાન્ટ કરેલા હોય, એકદમ ટ્રી પ્લાન્ટ કરી અને વ્યવસ્થિત કટ કરેલા હોય. તો એ શું કરે કે એ જે જગ્યા છે એની વેલ્યુ છે એ ઇન્ક્રીઝ કરે અને કોઈ પ્રોપર્ટી છે એની વેલ્યુ ઇન્ક્રીઝ કરે ફોર પ્લાન્ટિંગ ટ્રીઝ. તો ટ્રી છે એ શું કરે કે વેલ્યુ એડિશનમાં પણ હેલ્પ કરે. Various advantages of afforestation. A constant supply of forest products. Planting trees in the land that was not previously productive ensure that the supply of essential product does not stop. હવે આ જે એડવાન્ટેજીસ છે એફોરેસ્ટેશનના, એમાં ફર્સ્ટ શું છે? કોન્સ્ટન્ટ સપ્લાય ઓફ ફોરેસ્ટ પ્રોડક્ટ. જે એફોરેસ્ટેશન કરીએ જે જગ્યા ઉપર નવા ટ્રી ગ્રો કરીએ તો એ શું કરે કે આપણને કોન્સ્ટન્ટ સપ્લાય આપે. કેની સપ્લાય આપે? તો કે ફોરેસ્ટ પ્રોડક્ટ છે એની કોન્સ્ટન્ટ સપ્લાય આપે. ટ્રી પ્લાન્ટ કરીએ કેવી જગ્યા ઉપર કે જ્યાં પહેલાં કાંઈ હતું જ નહીં, એવી જગ્યા ઉપર ટ્રી પ્લાન્ટ કરીએ તો એને આપણે એવું એન્શ્યોર કરવું પડે કે એ જગ્યા ઉપર જે એસેન્શિયલ મિનરલ્સ છે, એસેન્શિયલ મટીરિયલ છે કે જે ટ્રીને જોઈએ છે, એસેન્શિયલ પ્રોડક્ટ છે એ મળવી જોઈએ, એની સપ્લાય છે એ મળવી જોઈએ. ફોરેસ્ટ હાર્વેસ્ટિંગ ઇઝ હાઈલી રેગ્યુલેટેડ. It is usually common for governments to put ban on forest harvesting, which can be
detrimental for a business for fully relies on forest supply. Afforestation provides people and business with reliable alternative sources of forest supply. ફોરેસ્ટ હાર્વેસ્ટિંગ છે એ નોર્મલ છે, બરાબર, અને ગવર્મેન્ટ છે એ ફોરેસ્ટ હાર્વેસ્ટિંગમાં ફોરેસ્ટ કટ કરવામાં જે બેન કરે છે એ પણ નોર્મલ છે. એ શું કરે તો કે જે ફોરેસ્ટ ઉપર જે બિઝનેસ ચાલતા હોય એ ફોરેસ્ટ બિઝનેસને શું કરે કે એ બિઝનેસ છે, ઘણા બધા એવા બિઝનેસ છે કે જે ફોરેસ્ટની પ્રોડક્ટ છે એના ઉપર ડિપેન્ડન્ટ હોય, તો એ લોકો શું કરે તો કે એફોરેસ્ટેશન છે એને આ જે લોકો છે એને શું કરે કે જે ટ્રીની પ્રોડક્ટ છે એ પૂરી પાડે, એટલા માટે એ લોકોને બિઝનેસ છે એ અલ્ટરનેટિવ સોર્સ ઉપર ડિપેન્ડ કરે. Creating new forest also provide community with fodder, fruits, firewood and other valuable resources necessary for humans. In addition to making the resources available, afforestation is also ensure that resources are sustainable for future. જે એફોરેસ્ટેશન થાય તો એવું તો ન હોય કે ટ્રી છે એ ખાલી આપણે વુડ જ આપે, ટ્રી છે એની ઘણી બધી બાય પ્રોડક્ટ છે, ફોર એક્ઝામ્પલ ગમ, રેઝિન, રબર, આ બધી શું છે એની બાય પ્રોડક્ટ છે. તો જ્યારે ટ્રી ગ્રો કરીએ ત્યારે આપણે બીજી બધી બાય પ્રોડક્ટ પણ મળે, ફોર એક્ઝામ્પલ ફાયરવુડ છે, ફ્રૂટ્સ છે, ફૂડર છે, એવી બધી જે વેલ્યુએબલ પ્રોડક્ટ છે એ પણ આપણે એફોરેસ્ટેશન થ્રુ મળી રહે. પ્રિવેન્ટ સોઇલ ઇરોઝન. સોઇલ ઇરોઝન ઇઝ અ કોમન જે બેરન લેન્ડ છે, જે ખાલી જમીન છે, એવી જમીન ઉપર શું થાય કે સોઇલ ઇરોઝન છે એ કોમન પ્રોબ્લેમ હોય. તો બેરન લેન્ડ ઇઝ નોટ ધ બેસ્ટ પ્લેસ ઓન વિન્ડી ડે. હવે બેરન લેન્ડમાં શું થાય કે જ્યારે બહુ પવનની તીવ્રતા હોય, વિન્ડની વેલોસિટી હોય જ્યારે બહુ વધારે, ત્યારે શું થાય કે એ જમીન ઉપરનું જે ઉપરનું કવર છે એ આખે આખું એનું શું થાય, ઇરોઝન થઈ જાય. Barren land experience strong wind that carry large particle of soil causing erosion while also negatively affecting air quality. હવે એ જગ્યા ઉપરના જે નાના જે સોઇલના પાર્ટિકલ છે એ ઉડીને ભેગા થાય એટલે શું થાય કે હવાની જે ક્વોલિટી છે એ પણ બગાડી નાખે. Barren lands are also subject to flooding when it rains, resulting in the topsoil being transported to river and water sources in the area. Afforestation helps to address all issues of the soil erosion and barren land at the same time. હવે જે વિન્ડી ડેઝ હોય ત્યારે આ પ્રોબ્લેમ થાય, પ્લસ જ્યારે રેઇનફોલ થાય ત્યારે શું થાય કે એ જમીનનું જે ઉપરનું જે ટોપ સોઇલનું જે કવર છે એ પણ ધોવાઈ જાય, અને એનું રિઝલ્ટ શું મળે તો કે એ બધું જે સોઇલના પાર્ટિકલ્સ છે એ બધું ક્યાં થાય, રિવરમાં સપ્લાય થાય, બરાબર, અને વોટર છે એની ક્વોલિટી પણ ખરાબ કરે. એફોરેસ્ટેશન છે એ બેયમાં હેલ્પ કરે, તો કે એ શું કરે તો કે ટ્રી છે એ વિન્ડની વેલોસિટી છે એ ઓછી કરી નાખે, અને જ્યારે રેઇની ડેઝ હોય ત્યારે ટ્રી છે એ પાણીથી જે જમીનનું ધોવાણ થાય એ પણ અટકાવે. ટ્રી એક્ટ એઝ અ વિન્ડ બેરિયર, thereby weakening the speed of wind and reducing impact and ability to carry being soil particles. Tree root also hold soil together tightly and make sure that soil stay in place during the flooding. હવે ટ્રી શું કરે તો કે વિન્ડની સ્પીડ છે એ રિડ્યુસ કરે, અને જે બિગ સોઇલ મોટા જે સોઇલ પાર્ટિકલ છે એને પણ જે પવનની તીવ્રતા ઘટી જાય એટલે એને પણ એ પવન સાથે એ જઈ ન શકે, અને જે ટ્રીના રૂટ છે એ શું કરે, સોઇલના જે પાર્ટિકલ્સ હોય એને ટાઇટલી હોલ્ડ કરી રાખે, એટલા માટે જે ફ્લડિંગ થાય, પૂર આવે ત્યારે જમીનનું ધોવાણ છે એ ન થાય. Tree leaves and branches also help to reduce impact of raindrops on the ground, preventing water drop erosion. Keeping the soil in place ensure that the farmers have fertile soil to grow crops. Soil that held tightly is also less prone to landslide, especially in hilly and mountain regions. હવે ટ્રીના લીવ્સ અને બ્રાન્ચીસ છે, જ્યારે આપણે ખબર છે કે જ્યારે વોટર ડ્રોપ્સ હોય તો વોટર ડ્રોપ્સ જ્યારે બહુ વધારે વરસાદ આવે ત્યારે શું થાય કે વરસાદના મોટા ડ્રોપ્સ છાંટા આવે, બરાબર છે, અને એ શું કરે કે જ્યાં એ છાંટો પડે ત્યાં એટલામાં જે સોઇલ પાર્ટિકલ્સ છે એ ખસી જાય, એટલે એને શું કહેવાય તો કે રેઇન ડ્રોપ વોટર ડ્રોપ ઇરોઝન કહેવાય. જ્યારે
જ્યારે ઘાટું જંગલ હોય ત્યારે શું કરે, એ વોટર ડ્રોપ છે એ ટ્રીના લીવ્સ ઉપર પડે, અને લીવ્સ ઉપર પડે અથવા તો જે ટ્રીના લીવ્સ છે એ ટ્રીમાં શું થાય, લીફ ફોલ થાય, બરાબર. લીવ્સ જે ખરી ગયેલા હોય, સુકાઈ ગયેલી ડાળી હોય, ખરી ગયેલી હોય, તો એ જે વોટર ડ્રોપ ઇરોઝન છે એનાથી એનું પ્રિવેન્ટ કરે. Stabilize the climate. Planting tree is the proven way of transforming arid and semi-arid area. Places with more tree experience frequent rain, thus the planting tree is perfect way to stabilize climate. આપણે ખબર છે કે જે જગ્યાએ ટ્રીઝ હોય ત્યાં વરસાદ વધારે હોય, તો જે ટ્રી પ્લાન્ટિંગ થાય ત્યાં શું થાય કે ક્લાઇમેટ છે એ સ્ટેબલ હોય, અને ક્લાઇમેટ છે ને સ્ટેબિલાઇઝ કરવા માટે ટ્રી પ્લાન્ટિંગ છે એ બેસ્ટ આઈડિયા છે. ટ્રી ઓલ્સો રિડ્યુસ ગ્રીન હાઉસ ઇફેક્ટ ટુ પ્રિવેન્ટિંગ વાર્મર ટેમ્પરેચર એઝ દે આર ધ વર્લ્ડ્સ ઓનલી નેચરલ એર કન્ડિશનર. જે આપણે શું કહીએ, ટ્રીને વર્લ્ડના નેચરલ એર કન્ડિશનર કહીએ. તો ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ છે એને અટકાવવા માટે ટ્રી છે એ ગ્રો કરવાના, ટ્રી છે એ રિડ્યુસ કરે ગ્રીન હાઉસ ઇફેક્ટને, એટલા માટે સ્ટેબિલાઇઝ કરે અને ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એને ઓછી કરે. Tree has the potential of reversing global warming and climate change. Global warming is a major concern for the global leaders and environmentalists. As such, more and more people are big encouraged and plant trees in their garden, and afforestation is the one of the recommended way to addressing global warming. જે ગ્લોબલ વોર્મિંગ અટકાવવું હોય તો જે ખાલી જમીન છે ત્યાં નવા ટ્રીઝ, ત્યાં આપણે ટ્રી ગ્રો કરવાના અને શું કરવાનું, નવું ફોરેસ્ટ છે ક્રિએટ કરવાનું. તો એફોરેસ્ટેશન છે એ બેસ્ટ વે છે ટુ એડ્રેસિંગ ગ્લોબલ વોર્મિંગ. Tree help to reverse the greenhouse effect through the process of photosynthesis as they act as a carbon sink. In other words, establishing new forests create new carbon dioxide holding area, reducing the carbon dioxide in environment. The overall outcome is reduction of the effect of global warming. ટ્રી છે એ શું કહેવાય એને, કાર્બન સિંક કહેવાય. જો નવું ફોરેસ્ટ ક્રિએટ કરીએ એફોરેસ્ટેશન થ્રુ, તો એ કાર્બનને હોલ્ડ કરવાની એક નવી જગ્યા બની જાય, અને એવી રીતે કાર્બન છે એ એનું જે રેટ છે એ રિડ્યુસ થઈ જાય. તો ઓવરઓલ આઉટકમ આપણે શું મળે, તો કે રિડક્શન ઓફ ધ ઇફેક્ટ ઓફ ગ્લોબલ વોર્મિંગ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. Better quality of air. Tree plays an important role for purifying air. People in areas with the tree are less likely to suffer from air-related condition. હવે એવી જગ્યા છે કે જ્યાં ટ્રી છે વધારે છે, ફોરેસ્ટ એરિયા છે, ત્યાં જે લોકો છે એની જે ખરાબ હવાથી જે રોગ થાય, ખરાબ હવાથી જે ડિઝીઝ થાય, એ ડિઝીઝ છે એ ઓછા થાય, અને જે ટ્રી છે એ એરને પ્યોરિફાય કરે. Tree purify the carbon dioxide and offer oxygen through the photosynthesis. In last few decades, people have been producing more and more carbon dioxide through their activities like driving, burning fossil, industrial activities, resulting more carbon dioxide in air. દિવસે ને દિવસે લોકોની એક્ટિવિટી છે જેમ કે ડ્રાઇવિંગ, ફોસિલ બર્નિંગ, ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી, એના લીધે શું થાય કે કાર્બન ડાયોક્સાઇડ છે એનું જે રેટ છે એ દિવસે ને દિવસે વધતો જાય. Imbalances lead to the more toxin in air. આવું જે ઇમ્બેલેન્સ થાય એટલે શું થાય કે ટોક્સિક પાર્ટિકલ્સ છે એ શું થાય, હવામાં વધતા જાય. In addition to carbon dioxide and greenhouse emissions, human activities like construction and driving create dust particles in air, affecting air quality. હ્યુમન એક્ટિવિટી છે, કન્સ્ટ્રક્શન અને ડ્રાઇવિંગ, એ શું કરે, ડસ્ટ પાર્ટિકલ છે એને એરમાં મિક્સ કરે અને જે એરની ક્વોલિટી છે એ ખરાબ થઈ જાય. Tree not only purify the carbon dioxide but also purify greenhouse emission. They also trap soil particles in air and resulting better air quality. Tree છે એ શું કરે, ગ્રીન હાઉસ ઇફેક્ટને તો ઓછી કરે જ, એ શું કરે, જે સોઇલ પાર્ટિકલ્સ છે એને ટ્રેપ કરે, એટલે એનું રિઝલ્ટ આપણે શું મળે કે એરની ક્વોલિટી છે એ બેટર થાય. Improved watershed. Without clean water, earth cannot support lives. Human and animals are rely on clean water for their survival, hence they need to protect the watershed. ક્લીન વોટર છે એ બહુ, જે કોઈ પણ એનિમલ્સ છે, કોઈ પણ એનિમલ્સ છે, હ્યુમન છે, એના માટે જે ક્લીન વોટર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
Although most efforts are restoring the existing watershed, afforestation plays major role in creating new watershed. People living in arid and semi-arid region are the most affected when it comes to the lack of clean water and consumption and household use. ઘણી એવી બધી જગ્યા છે કે જે ડ્રાય કન્ડિશન છે, એરિડ અને સેમી એરિડ એરિયા છે, ત્યાં લોકો શું ફેસ કરે છે તો કે ક્લીન વોટર છે એ મળતું જ નથી કન્ઝપ્શન માટે અને હાઉસહોલ્ડ યુઝ માટે. Trees help to bring the small rain in the region. Tree also ensure that the water is better held in soil, improving the underground water table. ટ્રી હોય તો શું થાય કે જો અંડરગ્રાઉન્ડ વોટર છે એનું પણ લેવલ વધે અને જે વોટરની ક્વોલિટી છે એ પણ બેટર થાય. Prevention of wildlife. When forest diminish, the wildlife also diminish. જો ફોરેસ્ટ જ ન હોય તો વાઇલ્ડ લાઈફ પણ ન હોય. Wild animals suffer the most when humans interrupted forest and their other habitats. જ્યારે આપણે ફોરેસ્ટ કટ કરીએ કે એની જે લાઈફસ્ટાઈલ છે એને આપણે ઇફેક્ટ કરતા હોય તો કેવી રીતે કરીએ તો કે ફોરેસ્ટ છે એ કટ કરીને. Today, most of the places where humans have built cities and estates have used to be grazing place for the wildlife. અત્યારે જે કોઈ સિટીઝ છે કે જે એરિયા છે કે જ્યાં આપણે મોટા મોટા સિટી બનાવ્યા છે અને એસ્ટેટ બનાવ્યા છે એ શું હતું પહેલાં વાઇલ્ડ એરિયા હતો, ફોરેસ્ટ એરિયા હતો. As human activity continued to expand, the number of wildlife living unprotected area has dwindled. Furthermore, unless drastic measure of embarrassed, most of these animals will become extinct. હવે જે પ્રોસેસ છે એ દિવસે ને દિવસે વધતી ગઈ એટલે ફોરેસ્ટ એરિયા છે એ ઘટતો ગયો અને એનું રિઝલ્ટ શું આવ્યું કે ઘણા બધા એનિમલ્સ એવા છે કે એના લીધે એક્સટિંક્ટ થઈ ગયા. Afforestation helps to ensure that there are enough forest for the wildlife to surviving. એફોરેસ્ટેશન છે એ શું હેલ્પ કરે તો કે ફોરેસ્ટ છે એને ન્યૂ ફોરેસ્ટ ક્રિએટ કરે અને ન્યૂ ફોરેસ્ટ ક્રિએટ કરે તો શું થાય કે જે વાઇલ્ડ લાઈફ છે એ પણ ત્યાં રહી શકે અને એ સર્વાઈવ કરી શકે. સો ધીસ ઇઝ ધ બેસ્ટ વે ટુ પ્રિઝર્વેશન ઓફ wildlife. Provision of employment and economic opportunities. The timber industry is a big employer. જે ટિમ્બર ઇન્ડસ્ટ્રી છે તે એમાં શું થાય કે જે લોકો છે કામ કરે એનું બહુ વધારે જરૂર પડે. The construction industry timber products are basic component of every building. However, before they become ready for final use in construction site, they undergo detailed processing. For example, before hardboard can be used in construction, drawers that have processed from round timber. કોઈ પણ વુડ છે એ આપણે યુઝ કરીએ તો એ શું થાય કે પહેલાં પ્રોસેસ થઈને આવે. તો પ્રોસેસ ઇન્વોલ્વ, હવે જે આ પ્રોસેસ થઈને આવે તો એમાં ઘણા બધા ડિફરન્ટ સ્ટેજીસ હોય, બરાબર, અને એ ડિફરન્ટ સ્ટેજીસ છે એ કોઈ યુનિક સ્કિલ માગી લે, બરાબર. એ યુનિક સ્કિલ માગી લે તો એના માટે વર્કર હાયર કરવાની જરૂર પડે અને વર્કર હાયર કરવાની જરૂર પડે એટલે શું થાય, એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય અને ઇકોનોમિક જે ઓપોર્ચ્યુનિટીઝ છે એ જનરેટ થાય. Furthermore, since afforestation is the process of turning barren land into forest, they require huge number of laborers to perform different tasks that including soil digging, sowing seed, watering plant and harvesting of forest. Afforestation છે આ પ્રોસેસ તો કરે જ, પ્લસ બીજું શું કરે કે જ્યારે આપણે એફોરેસ્ટેશનની પ્રોસેસ કરવી હોય ત્યારે સોઇલ ડિગિંગ, જે જમીનને ખોદવાનું કામ થાય, બી વાવવાનું, જે સીડ છે એને વાવવાનું કામ થાય, વોટરિંગ કરવાનું થાય પ્લાન્ટમાં, અને જે ટ્રી છે એને હાર્વેસ્ટ કરવાનું થાય, તો એ પણ શું થાય, એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે. મોસ્ટ ઓફ ધ પીપલ આર એમ્પ્લોયડ ઇન ધીસ લેન્ડ્સ આર પ્રિવિયસલી અનએમ્પ્લોયડ એન્ડ યુઝ્યુઅલી પુઅર. લોકોનું શું થાય કે ઇકોનોમિક લોકો છે એનું જે લેવલ છે એ ઊંચું આવે અને એમ્પ્લોયમેન્ટ છે એ જનરેટ થાય ને ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી છે એ એફોરેસ્ટેશનના લીધે જનરેટ થાય. In era where the most efforts by administrators and policymakers on protecting indigenous forest, afforestation is impressive solution for overuse and destruction of natural forest. ઇન્ડિજિનસ એટલે એવા પ્લાન્ટ કે જે કોઈ સ્પેસિફિક એરિયામાં જ થતા હોય, બરાબર, એવા પ્લાન્ટને ગ્રો કરી અને એવા પ્લાન્ટને પ્રોટેક્ટ કરવાની જે આખી પ્રોસેસ છે એના માટે એફોરેસ્ટેશન છે એ બેસ્ટ વે છે.
Afforestation is more viable solution as it provides raw material for human use without harming nature. બરાબર ને, આ જે એફોરેસ્ટેશન છે એ આપણે શું આપે, રો મટીરિયલ આપે, અને એ રો મટીરિયલ છે એ નેચરને કોઈ હાર્મ ન થાય અને એવી રીતે આપણને મળે. તો એફોરેસ્ટેશન છે એ મોર વાયબલ એન્ડ સોલ્યુશન છે. Furthermore, it also extends the benefit of trees and forests to barren lands, resulting in economic growth of region. કોઈ પણ region છે એનો economic growth છે એને પણ વધારે એફોરેસ્ટેશન. So these are the definition, importance and objective of afforestation.